નમસ્કાર મિત્રો, મારું નામ છે ભૌમિક અને ફરીથી લઈ આવ્યો છું આપની સમક્ષ એક ટચુકડી વાર્તા. આજની વાર્તા એક ગુરુ ચાવી છે તમારા લાઈફના દરેક પ્રોબ્લેમની. તો સાંભળતા રહેજો મારી સાથે આજની આ ટચુકડી વાર્તા, સુખમય જીવનની ગુરુ ચાવી. એક યુવાન જીવનથી ખૂબ કંટાળેલો હતો. સુખ સુવિધાના તમામ સાધનો હોવા છતાં પણ નિરાશા અને હતાશા એને સતત પરેશાન કરતી હતી. એક દિવસ એ કોઈ વિદ્વાન માણસને મળવા ગયો અને પોતાના જીવનની બધી જ વાતો આ વિદ્વાન માણસને કરી અને નિરાશા અને હતાશા દૂર કરવાનો ઉપાય બતાવવાને વિનંતી કરી. વિદ્વાન માણસે કહ્યું, અરે ભાઈ, ઉપાય તારી પોતાની પાસે જ છે અને તું ઉપાય જાણવા માટે ભટકી રહ્યો છે. પેલા માણસે વિદ્વાનને પ્રશ્ન કર્યો, એ વળી કેવી રીતે? વિદ્વાને કહ્યું, તમે મોબાઈલનો ઉપયોગ કરો છો કે નહીં? સામે તુરંત જ જવાબ મળ્યો, અરે મોબાઈલ વગર કેવી રીતે જીવી શકાય? હું એક નહીં 3 મોબાઈલ રાખું છું. વિદ્વાને વાતને આગળ વધારતા કહ્યું, આ તમારા મોબાઈલમાં કોઈના મેસેજ આવે છે તો પછી તમે શું કરો છો? એ બધા જ મેસેજને સાચવીને રાખો છો? પેલા માણસે કહ્યું, અરે ના મહારાજ, બધા જ મેસેજ કંઈ કામના નથી હોતા. અમુક તો સાવ ફાલતુ હોય છે, એને તો વાંચ્યા વગર જ ડિલીટ કરી નાખું. જો સારા મેસેજ હોય તો મિત્રોને ફોરવર્ડ કરું અને કેટલાક મેસેજ તો ખૂબ જ સારા હોય છે તો એને હું સાચવીને રાખું છું અને નવરાશના સમયે એને વાંચું છું. હવે પેલા વિદ્વાન માણસે યુવાનનો હાથ પકડીને કહ્યું, ભાઈ, આ મેસેજની જેમ જ આપણા જીવનમાં પણ રોજબરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે. જે ઘટનાઓ સાવ ફાલતુ હોય એને તુરંત જ ડિલીટ કરી દેવી. જે ઘટના સારી હોય એ આપણા પૂરતી મર્યાદિત ન રાખતા મિત્રો વચ્ચે વહેંચવી અને કેટલીક ઘટનાઓ એવી હોય કે જેને હૃદયના ઊંડા ખૂણે સાચવીને રાખી મૂકવી અને નવરાશના સમયે એ ઘટનાઓને વાગોળવી. આપણે બધા મોબાઈલનો ઉપયોગ તો કરીએ જ છીએ. મોબાઈલમાં આવતા ફાલતુ મેસેજને તુરંત જ ડિલીટ કરી નાખનારા આપણે બધા જીવનની ફાલતુ ઘટનાઓને કેમ સેવ કરીને રાખીએ છીએ? અને જે સેવ કરવા જેવી ઘટનાઓ છે એને તો ડિલીટ કરી નાખીએ છીએ. કોઈ બાળકે આપેલું સ્મિત ભૂલાઈ જાય છે, હે ને? પણ કોઈએ અગર ગાળ આપી હશે એ તો જિંદગીભર યાદ રાખીએ છીએ. એવું કેમ? એટલે જ મિત્રો કહેવાય છે ને કે દૂર કરો જીવનની બધી નકામી ઘટના. દૂર કરો જીવનની બધી નકામી ઘટના, થાય જેનાથી દુઃખ, ન કરો એની રટના. આશા રાખું છું કે કંઈક નવું શીખવા મળ્યું હશે આ ટચુકડી વાર્તામાંથી. આવી જ ટચુકડી વાર્તા અને સ્ટોરીઝ હું લેતો આવીશ આપની સમક્ષ, પણ આપના પ્રેમની ખૂબ જરૂર હશે અને રહેશે. ટિલ ધ નેક્સ્ટ સ્ટોરી, સ્ટે સેફ. થેન્ક યુ.